ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ હોવાની વાત જગજાહેર છે, જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 31,000થી વધુ લોકો દેશી વિદેશી દારૂ તેમજ બિયર સાથે ઝડપાયા છે। ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દારૂના ગુના સૌથી વધુ નોંધાયા હોય તેમાં અમદાવાદ બાદ સુરત શહેર બીજા સ્થાને છે। અમદાવાદ શહેરમાંથી વર્ષ 2022-23માં 9,441, 2023-24માં 10,735 અને 2024-25માં 10,836 એમ 3 વર્ષમાં કુલ 31,012 કેસ નોંધાયા છે। ત્યારે વર્ષ 2024-25ની સ્થિતિ પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં દરરોજ સરેરાશ 30 જેટલા વ્યક્તિ સામે દારૂના ગુના નોંધાયા છે। અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગંભીરસિંહ સોલંકી ભાયલા ગામ નજીકથી લોડિંગ ટેમ્પોમાં સવાર થઈને બાવળાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભાયલા ગામ પાસે અચાનક ટેમ્પો પલટી જતા ટેમ્પો ચાલક અને પોલીસ કર્મી ગંભીરસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન એએસઆઈ ગંભીરસિંહ સોલંકીનું નિધન થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુ ચોક ખાતે નરેશ ઠાકોર નામના યુવકની હત્યા નિપજાવનાર 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। તાજેતરમાં રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુ ચોક ખાતે રહેતો નરેશ ઠાકોર તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો। તે દરમિયાન અહીં આવેલા આરોપીઓએ પૈસાની લેતી દેતી મામલે નરેશને છાતીમાં છરો મારી દીધો હતો, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારે ઝોન 2 ડીસીપી સ્ક્વોડની ટીમ દ્વારા પ્રેમ ઠાકોર, ઋતિક ઠાકોર, રિતિક સાગરા અને સુમિત રાજક નામના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।